નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ફોર્મ તમારે ઓનલાઈન કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। અને મિત્રો, આની પહેલાં પણ આપણે છે એ પોલીસ કોન્સ્ટેબલનો ફોર્મ ભરવાનો વિડીયો 3 અઠવાડિયા પહેલાં મૂકેલો હતો, જે યુટ્યુબ દ્વારા રિમૂવ કરવામાં આવ્યો છે, જેમાં 50,000 જેટલા વ્યૂ પણ આવેલા હતા। તો આપણે આજે ફરીથી તે વિડીયો બનાવી રહ્યા છીએ। અને જે મિત્રો પોતાની રીતે ઘરે બેઠા ફોર્મ નથી ભરી શકતા, તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું। તેના માટે તમે સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર જોઈ શકો છો, તેમાં તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે, તો અમે ઘરે બેઠા તમારું ફોર્મ ભરી આપીશું। અને એના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। તો હવે આપણે વિડીયોમાં જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે। તો તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા હોમ પેજ ઉપર તમને ઓનલાઈન એપ્લાયનો છે એક ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં તમને 4 થી 5 બીજા ઓપ્શન જોવા મળશે। તો અહીંયા તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય ઉપર ક્લિક કરવા બાદ તમારે અહીંયાથી સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે, જેમાં પહેલી એડવર્ટાઇઝમેન્ટ છે ગુજરાત પોલીસ, તે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારી સામે એક બીજું પેજ આવી જશે। તો અહીંયા ગ્રીન કલરનું તમને એપ્લાય ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ તમારી સામે બેઝિક માહિતી આવી જશે, તો ત્યાં તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે જો તમે ઓજસમાં અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને તમારે એપ્લાય વિથ ઓટીઆરથી ફોર્મ ભરવાનું છે। પરંતુ જે મિત્રોએ રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તેમણે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફોર્મ ભરવાનું પેજ આવી જશે। તો સૌપ્રથમ તો અહીંયાથી તમારે કેડર સિલેક્ટ કરવાની છે કે તમારે એકલું પીએસઆઈમાં ફોર્મ ભરવું છે, એકલું કોન્સ્ટેબલમાં ભરવાનું છે કે બંનેમાં ભરવાનું છે, તો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। કોન્સ્ટેબલ માટે 12 પાસ જરૂરી છે અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે। ત્યારબાદ તમારે પર્સનલ ડિટેલ એટલે કે ઉમેદવારની માહિતી નાખવાની છે, જેમાં અહીંયાથી ટાઇટલ છે એ મિસ્ટર, મિસિસ એવી રીતે સિલેક્ટ કરી લેવાનું છે। તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધરનું નામ, મધરનું નામ, ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાની છે, ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ, તે તમામ માહિતી સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે। જનરલમાં આવો છો, એસસી, એસટી, એસીબીસી, જે કેટેગરીમાં આવતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે। જો અહીંયા તમે એસીબીસી સિલેક્ટ કરશો તો કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને તેમની ડેટ નાખવાની રહેશે। ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે તમારું પરમિનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે અને પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું રહેશે, જેમાં એડ્રેસ બાદ તમારે તમારો જિલ્લો, તાલુકો અને પિનકોડ છે તે ડિટેલ નાખવાની રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ નાખવાનું છે। અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તે જ નાખવું જે તમારે શરૂ હોય તે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર તમારે નાખવાના રહેશે। ત્યારબાદ અન્ય માહિતીમાં છે એ તમારે આઈડેન્ટિટી પ્રૂફ નાખવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરી અને તેમના આઈડી નંબર છે તમારે સામેની તરફ લખવાના રહેશે। ત્યારબાદ છે એ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, ત્યાં તમારે યસ આપવું જરૂરી છે। ત્યારબાદ જે વિધવા વુમન હોય તો તેમણે અહીંયા વિડીયોમાં યસ આપવાનું છે, અન્યથા નો આપી અને આગળ વધવાનું છે। ત્યારબાદ ભાષાની માહિતી, તો અહીંયા ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી તમામની સામે છે તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે ધોરણ 12ની છે અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખવાની છે, તેમાં સૌપ્રથમ તો પર્સન્ટેજ નાખવાના છે। ત્યારબાદ તમારે અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ બોર્ડ, સ્ટેટનું નામ ગુજરાત, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે તે તમારે અહીંયા નાખવાના છે। ત્યારબાદ જો તમે પીએસઆઈનું ફોર્મ ભરતા હોય તો અહીંયા તમારે ગ્રેજ્યુએશનની માહિતી નાખવી ફરજિયાત છે, તો તેમના માટે તમે ગ્રેજ્યુએશન કઈ સ્ટ્રીમમાં કર્યું છે તે સિલેક્ટ કરી લેવાનું છે। પર્સન્ટેજ, ક્લાસ, કઈ યુનિવર્સિટીમાંથી કર્યું તે, સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા નાખવાના રહેશે।
તો અહીંયા એજ્યુકેશન ડિટેલ નાખ્યા બાદ તમારે અહીંયા ધોરણ 12ની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે, જે તમારે 1 MBથી નીચેની સાઇઝમાં રાખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે તમારી સામે છે એ તમારા અરજી નંબર આવી જશે, જે તમારે કોપી કરી લેવાના છે. ત્યારબાદ તમારે અહીંયા ફરીથી ઉપરની તરફ જવાનું રહેશે. તો અહીંયા ઉપરની તરફ આવ્યા બાદ તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને ત્યારબાદ અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં તમારા જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે ઉપર ક્લિક કરી અને તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાનો રહેશે, જેમની સાઇઝ છે તમારે 15 KBથી નીચે રાખવાની રહેશે. ત્યારબાદ તમારે ફરીથી ઉપર જઈ અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાં તમને જે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ છે તે નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે કન્ફર્મેશન નંબર આવી જશે. તો તે કન્ફર્મેશન નંબર છે તમારે સાચવીને રાખવાના રહેશે. અને ત્યારબાદ જે જનરલ કેટેગરીમાં આવે છે તો તેમણે તે કન્ફર્મેશન નંબરની મદદથી છે ઓનલાઈન ફી ભરવાની રહેશે. તો તેમના માટે તેમણે ઉપરની તરફ જઈ અને ઓનલાઈન એપ્લિકેશનમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરી અને ગુજરાત પોલીસ જેલું છે ઓપ્શન તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ ઉપર ક્લિક કરી અને તેમણે ફ્રી ભરી દેવાની રહેશે. અને જે મિત્રોએ છે ફ્રી ભરવાની નથી થતી તો તેને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને પોતાની એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તો આવી રીતે તમારે ગુજરાત પોલીસનું ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતી બીજી કોઈ કોમેન્ટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશ. અને જે મિત્રો પોતાની રીતે ફોર્મ નથી ભરી શકતા તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ભરી આપીશું. તો તેમના માટે સ્ક્રીન ઉપર તમે વોટ્સઅપ નંબર જોઈ શકો છો, તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે. આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.